જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે સાંભળીશું ઓખાણનો ભાગ બીજો. કડવું 32મું. સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો. ઉમિયાના વર આજ સફળ થયો ને, જપતા દહાડી દહાડી રેહો. અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વ્રત મેલ્યું વાઢી રેહો. સૈયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રેહો, છેતરી જાય છે દાડી દાડી રેહો. સૈયર રે ભૂંડી સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ, વરસ સ્વપ્ને થયો સંજોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી, શું અમે કરતા લીલા લેર. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગળો તારો પિયું કોણ જ દેશે, કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. લેખ છઠ્ઠી તણા તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. નિશા સામે રે માળિયામાં જોતી રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો તે જે હાથ. ચિંતામાં ઢળી ગયું રે બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે ભૂંડા, મને લીધી શે નવ સાથ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વીખ પીવું રે બાઈ, મારો કાઢી પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ, મન વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યું વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ, મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત. જોબન મેં તો જાળવું રે જાણ્યું, મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખા રૂએ ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય. વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી એણે આડા લખી આંખ. એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ. કરમ લખાવે તો લખે, ભરીને મેલ્યો આંખ. કરણીના ફળ ભોગવે તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક. એકવાર પોકાર બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું. કડવું 35મું. સ્વપ્નું સાચું ન હોય સૈયર, મારી સ્વપ્નું સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોર રે. હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. એક નિર્ધનિયો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેને દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કાને લાવે પાસ. એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. એક વાંઝ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સૈયર, મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્રા ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, લેખણ લાવીને કર્માશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગમાં લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વાલો બોલાવો. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ બાળ આ તો નથી ગમતું રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે.
ચિત્રા ચાલીને વાનો વાળીને લેખણ લાવીને કર્મા શાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ રે. આતાળ લખ્યું વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, ત્રિસ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખા બાઈ સલૂણી ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવને. બળ્યું બળ્યું તેનું દરપરે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સરપરે. આ તો કાળા લીલા પીળા સાપ રે. લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્રા ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ બાળીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલી આવર લખ્યું ને મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખોરાસન લખ્યું ને બંગાળ લખ્યું ને એક મુખા લખ્યા ને અષ્ટ મુખા લખ્યા ને શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે મારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે. પડ્યામાંથી રૂ સાઈડ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે. તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ, શ્રી રત્નાસાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગો દક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુગઢ માનવી રોજ નિત નિત કરે વ્યવહાર, એક નગર રહી માનવી કરે ઊભો ઊભો જુહાર. આજરે સ્વપ્નામાં દીઠા ગોમતીના તીર રે. આજરે સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે. આજરે સ્વપ્નામાં દીઠો સુંદર વર ભરથાર, એથી અમે અડધા ઊંઘ્યા અને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્રા ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા શાહીને હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની તેની શોભા સુરત શી સમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેણી વાર. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓને ભરથાર રે. બાય તે તો એંધાણી મળ્યા ઘરડાને માથે પડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુઓને ભરથાર રે. બાય તેના સરખું રૂપ રે. તેના ચાળા રે. મારા નાથજી ગોરા અને અતિ કાળા રે. તેને વડસસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી શાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે. 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓને ભરથાર રે. એ તો રીંછડીના બાળ રે. એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે અને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે. એના મોડે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે. ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે. મુજરે પરણ્યો તેનું મોય રે. અને સગો સસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યું ક્ષણ ન લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું, જે પ્રેમ આણી ઓખા બાઈએ ઝંટી લીધું, તે ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન. માળિયા માએ મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો. મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારિકામાં. આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એવર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એવર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાળા રે. તેની પાપણનો છે ચાળો રે. મારું મનડું હર્યું લટકાળે તેવર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુઓ જાન રે. મકરાકૃત કુંડળ કાન રે.
અંગે શોભે ભીને વાન રે, વર મુને આપો આણી. જેના લક્ષણ 20 અને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વર મુને લાવો આણી. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે, વર મુને આપો રે. રાજે પિતાંબર પરિધાન રે, મુને કહેતો ગયો નહીં કામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મને આપો ને આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ, તે વર મુને લાવી આપો આણી. કોટે કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે, વર મુને આપો હો આણી. કડવું 41. ઓખા કહે સુણ સાહેલી, લાવ કંથને વેલી વેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય, એવા દૂર પંથ દ્વારા મતી કેમ જવાય, મારી વતી ત્યાં જઈ ન શકે રાય, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધાર વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોણ કરી શકે ખોટી. સૈયરને સૈયર વાલી છે, મેં જમણા હાથે ઘાલી, આપણે બેવ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડુઓ ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો નવ પડે ને, જેમ તેમ વેલી જાને, લાવ મારા કંથને તું ખોટી થાય છે. જાતી વેળા ઓખા કહે છે, મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કેવા માંડ્યું, મનમાં રાખજો ધીર, જે સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતીમાંય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધની સેજ વરી ગયો વિહવળ થયું છે મન, ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ગારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવ અને શામળીઓ વટશે યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને દાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તુને હું તો ક્યાં મળીશું, તું સાચી કેને વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધનભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ,
પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘેરી પરવારી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવારી જ્યાં મહારથી કેરો વીર, સોળ ઘાલીને પોઢ્યો મહાધનુષધારી વીર. ધીર હમણાં એને જો જગાડું, મારી કેળ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જાગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠો નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યો ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જોને તારું કામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાહ વાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી અહીં. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું પરથાય. કડવું 43. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભરનિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મહત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પેલી ભામિની ને અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પેલા ભામિની જે સુવે સજા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ કાંઈ. બિલાડી માંજરી થાય, ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંથ, હડકાય કૂતરી અવતરે તેને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીયું પોઢ્યા હોય પારણે, કરડવાવ્યો હોય સાપરે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. ઓશી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. કડવું 45. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નાવે પાર, હરુડ હાંક મારી કીધો છે હોંકાર રે. રમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરણા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શાકની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46. અનિરુદ્ધ જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વરવરવાને અરથ હો તમને લાવ્યા હો આણી. તમે નારી ધન્ય દિશો છો, કુંવારી કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47. બાણાસુરની નગરમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે અસુરના માળિયા રે. અમારું ગામ રે, ન હોય કનકની દ્વારકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પકનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારકાને છોડાવી રે. કઈ ભૂમિમાં રે મુજને ભોળવ્યો રે, આ ઊંચા માળ લોઢે જડ્યા કમાડ રે. રત્નાકર સાગર છે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત, મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીને કેમ બોલીએ રે.
મારો વડવો જીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈતની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત રે ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સુનકા સુરની મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ને 9 વરિયા રે, 9 પૂછ્યા કુળને પળ્યા રે, જાત જાત કોઈની પૂછી નહીં, તારા બાપની છે ફોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં, જેણે વાયો વૃંદાવનમાં વાસ, જેણે માર્યો મામો કંસ રે. ધાવતા માસી મારી પૂતના, ધાવતા મારી માસી રે, કરી કંસીની દાસી રે. ઉપજાના કુળની વાત કહેતી નથી, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે. છાશ ઘીમાં તો ઉછર્યો રે, સત્રાજીત કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી હીંચડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખથી છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારીએ કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જીવન એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણજી રે, ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જીવન એનો વડવો બળી રાજન. એક સમયે બળીરાયે યજ્ઞ માંડ્યો, બળીરાય જગનનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો. કરમ હિરણના કપાળમાં, કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડું 48મું. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કકડાય. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી, ઉડી જાઓ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી બાંડ, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડું 49મું. મારો સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ, મારા હૈયા કેરા હાર, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, તમને દાદાજીની આણ, તમે ચાલો તો કાઢો પ્રાણ, મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણી, સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ અમશું લડી. મારા વડવાની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણી, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેરવાળું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવવું નહીં. પરણાવવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની, પરણાવ માળિયામાંય રાજકુંવરી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પેલું મંગળ વર્તાય રે, પેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણા સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણા સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 શેરા હાર રે, લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણા સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં સૌને મામેરું થાય રે. કડવું 51મું.
બોલ્યા સુખજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સૈયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શામાને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી. બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન, વરકન્યા સુખે રેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમે નરનારી ક્રીડા ગીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ જાણી, હવે સખી ઓખા વળતી ભાખે, બાઈ કેમ જીવું તુજ પાંખે. આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તું જ તાતને ઘેર ન જવાય, જાણ બાણા સૂરને થાય, ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સૈયા થઈ જાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તું જ અર્થે લીધો અવતાર, મેળવા નારી ભરથાર. અમે કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન, ઓખાએ આંખડી ભરી, કંથે આવાસના કરી, સ્વામી આશા બાંધી નારી. પછી ચિત્રલેખાને વિસારી, જે દાડે તુજને સ્વપ્ન તે દાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા નારી. ઉઘાડી મેલીતી બારી, બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે, પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષાકાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ ડોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા હાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાખે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો તે મુખને મોડે, મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો કેશની લટે, મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો ઝાંઝરને જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાકર. અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી, હીડે નરને ચાલે છે નમતી નારી. નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા, ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાણી. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો આસો માસ. એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે ઓખા, દિવસે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાતી આંખલડી રે ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત, અધરામાં શામતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચરો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવાર્યો રે જ્યાં અસુરો કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમતણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂણ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે. મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન તે વાર જાણજે રે.
રીપુ કોઈક થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં માળીએ રે, લાવો ઘેર પ્રધાન પરવાર્યો રે, સાથ ડાયા ડાયા જન, ઓખાને માળીએ રે, હેઠે રહીને કહે વચન, કૌભાંડ ઓચર્યો રે, ઓખાજી ધ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન, થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ, શું થાશે નાથજી રે, આવી લાગી જંજાળ, રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન, બાળ બહુ વ્યાકુળી રે, કાંઈ કોદળી કેરે રે વર્ણ, કેશ ગૂંથ્યા વિના રે, કંચુકી પેરી અવળે વર્ણ, બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે, કિચ્છે બાણા ભૂપાળ, શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને, સાચું કહો ને આજ, પાછળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, શણગટ તાણતી રે બોલી ઓખા ભાંગી વાત, દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે, દુખણી નીર ભર્યું લોચન, મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળપંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ જોઈશું તમતણો, ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો આંકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ શાન, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે જીભલડી ચેદન, હું તો ડાયો દાનવ તેને જાણતી, ભારે ખમ કૌભાંડ, એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ, કેવા દેને મારી માતને, પછી તારી વાત હત્યા આપું તુજને, કરું દેહનો પાત, કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા, ન જાણ્યું સ્ત્રી ચરિત્ર, બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ, કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ, દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળિયા ચંપાશે સ્વામીને, હોકારો અસુરનો સાંભળી ઊભો થયો નિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપતી નગરી બુધ, મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી, ઓખાએ નાથને બાથમાં ઘાલ્યો, શું જાઓ છો મરડી જુઓ જુધને, હવડા જાવું કઈ, આશો ઉદ્યમ વડવા તણો, નથી બાપુનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ, નાથ કહે સુણ સુંદરી વાત સગળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી રે, છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસારી અનિરુદ્ધ ખોળેજી, કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી દેખી, કૌભાંડને લાગી જ્વાળાજી, જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જમે, હરી ઉછંગે કમળા, લઘુ સ્વરૂ રૂને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણા, તે માળિયામાં કેમ પેઠો, નિશક થઈને છજે બેઠા નિર્લજ નરને નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી, ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય લે છે સોય, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ, અંબુજવર્ણી આંખલડીને ભ્રકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી, માળ ઘેરો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતર હેઠો, એમ કહે કૌભાંડ અલ્પ આયુષના ધણી, જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ,
બાણાસુરની દીકરી તેને ઇન્દ્રો ન થાય યાળ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે, કોણ નાથ કુળને ગામ, યથાર્થ તું ભાગજે કેમ સેવું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાળનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો, કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂરણ ઉતર હેઠો તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યા ને જો પડ્યો રેવાશે ચૂક, સિંહ હોય તો હાંક ઉઠે પણ દિશે છે જાંબુક. બેવ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ વટશો રે મારા પાતળિયા ભરથાર વાલા, અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ, એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ વાલા. આછી પોળી ઘીએ જબોળી માહે આંબારસ ઘોળી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી વાલા. આળોટે પલટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે ને નૈણે વર્ષે આંસુની ધાર વાલા. વળી બેસે ઉઠીને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર વાલા. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ વાલા. કડવું 56. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું જુદ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવ દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા ક્યાંય મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાને નારદ સાંભળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધ ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો તું પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો તે વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કંઈ એક, જોધા જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બાર, સ્વામીના ઘરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયાને સામા જુદે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમાં આવી પડશે આણે સર્વનો કાળ. ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધ જેણી વાર, તે ધબકાર કરતી આવી તેણે કર્યો ઘણો સહાર. અનિરુદ્ધ કેરો માર ઘણો તે જોધા એ ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં થાવો રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભૂંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગભરાયે દેવ આ તો શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર,
6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા બરછી મુદગરને ભીડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચર ઘાણ થયાને કોઈકના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયાને પડ્યા પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેશ, કોઈને અડબોથ મૂકીને કોઈની પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારના જુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાયું ધીક ધીક મારું રાજ. કડવું 57. મતવાલો માલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો માલે માળમાં. જુગ જીત્યું પણ કોઈ ન દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો ભાગ્યો મારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થાશે, બાણ પડ્યો જંજાળ મારે. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાંતઃ કાળ મારે. વિખિયારે વળગ્યો તે નહીં થાય, અળગો જેમ માખી મધ ઝાડ મારે. બાળકને બકરી શાને ધરો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 58. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ, એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રેસાયો 10મ સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી શું સંજોગો, 26 નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગ્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છોડ્યો નહીં, ગર્વ કોઈનો રહ્યો નહીં. તમે વિચારો મન માય, પેલી ધજા ભાંગી પડી વર્ષો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને એવો છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલાં મેં તને પૃચ્છવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો હસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક તરણાવત, તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુદને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એક બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભ્રટ કેરા અનદ ટાળું સામ. રળિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું તારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલાં મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સૈન્ય સગળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવાર સરખો મદગળિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત અને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર,
અનેક પાલખી રથ ઊંટની તેને સુભ્રટ થયા સ્વાર, સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો સ્વાર, નગારાનો ઘોષ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય ઘણી સઘળી પરવારી, જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર, સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સાધે સગળું કાજ, વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ, યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ, એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ, કડવું 59મું. ઓખા કહે કંથને એમ જ કીજે, બળિયા શું વળતા બીજે, એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધા, અનેક દૈતને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખ્તર, તમારે અંગ સોહે પિતાંબર, દૈતને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે તો ઠાલાવાલા, આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો, સ્વામી અસુરને ભેદો, તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્રે જૂથ કરતા કેમ જોવું, મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાંકે ઇન્દ્ર જાય શાન, જન સ્તંભે તાતની હાંકે, બાણે સૈન્ય ચઢાવ્યું ચાકે, જેને નામે તે મેરું હાંકે, ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો, મંત્રી રહ્યો છે દંત જ કરડી, સેંધાઓ છો મૂછો જ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કીએ ઠામ, હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં જેમ, જેમ શશીને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે, ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ, ક્ષત્રિય શાઢે દેખીને દળ, ન શોભે તો વેંઢળ, હાંકે વાઘન માંડે કાન, તો જાણવો નિસ્વે શ્વાન, ઘરમાં જોધો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી, ભડગાજ્યો તે ભોગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો છે જેથી કપીની પેઠે પડ્યો, જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં, અસુર કહે એ માનવી કહું બહુ સિંહમાં બગલું પશુ, જો મુગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે, એના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોકારો કરી, નાખે દૈત ખાંડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગળ, 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા, આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિઘ આયુધને ફરસી, થાય દાનવ ટોળે ટોળા, વર્ષે ભીડી માળાને ગોળા, બોલે દુદુંભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખખડાટ, હાંકે અસ્થિને પાડે ચૂચવાટ, રથચક્ર વાજે ગડગડાટ, હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોયલો નાથનો ઘાટ, થાય ઓખાને ઉચાટ, દેખી દોયલો નાથનો ઘાટ, પછી દાનવનો વાળો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા જાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ, કોઈને હણ્યા ભૂગળને ભડાકે, કોઈને મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે, મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ ઢીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ભડગાજોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ, થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ, વાગી હાંકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈ જે તાજ ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે,
ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ રે. કડવું 60મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાંચ, હવે શું થાશે રે. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીડો રે. એ દળમાં આવ્યું બળવંત, દિશે રીસે રાતા રે, એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે. ઓ ગજ આવે બલવંત, દંત કેમ શેષો રે, અસુર અરણ્ય ધાય તણાયા જોશો રે. એવું જાણીને ઓસરીએ ન કરો ક્રોધ રે, એકલડાને આશરો શાનો માનો પ્રતિબોધ રે. ધીરા થાવો ને ધાવો વઢો તો ફાંસુ રે, મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે. મને દિવસ લાગે છે ઝાંખો ભોગળ હેઠી નાખો રે. જાદવજી હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે. તમો મુજ દેલડીના હંસ, મૂકોને જૂધ રે જાદવજી, પાછા વળોજી લાગુ પાય, માનો મારી બુધ રે. જાદવજી ઘેલી દિશે છે તરુણી, તારી આ શી ટેવ રે. રાણીજી અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે, એના છેદું હાથ 1000 દળ સહારું દૈત્યનું રે. અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે. અંત આવ્યો આપણો, હવે આવે નાઠે આળ રે. રાણીજી નાઠે આવે આળ નવ કીજીએ આવા વાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદરે. કડવું 61મું. ઓખા કરતી કંથને સાદરે, અઠીલા રાણા ઓશા સારું માળિયા માય, સારું ઉન્માદ, હું તો લાગુ તમારે પાય, આવી બેસો માળિયા માય. હું તો બાણને કરું પ્રણામ, છે કાલાવાલાનું કામ, એ તો બળિયા સાથે બાથ, તે જોઈને ભરીએ નાથ. ઓ હઠીલા રાણા, એ તો તરવું સાગર નીર, બળે પામીએ ન પેલે તીર. મને થાય છે માઠા શુકન, મારું ફરકે છે જમણું લોચન, મારો મોતીનો તૂટ્યો હાર. હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધારા, દિશે ગગને ઝાંખો ભાણ, દિશે નગરી તો ઉજ્જળ રાન, રૂવે વાયસ ગાયને શ્વાન, આવો શુકન માઠા થાય. હો હઠીલા રાણા, ધ્રુજતી દેખું ધરણ, એ તો સાગરે શોણિત વરણ, આવ્યા અગણિત અસવાર. હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર, ઓ દુદુંભી વાગ્યો ધાય, એ તે સૈન્ય તમ પર ધાય. હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ, ઓ ઝળકે ભાલાને ફળ. હો હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ. હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપ, આ વાજે ઘૂઘરમાળ, અશ્વ દેતા આવે ફાળ. હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ, હવે થાશે કોણ હાલ. નાથ જુઓ વિચારી મન. હો હઠીલા રાણા, જૂથ કેવા હો રાજન, જો લોપો મારી વાત, તમને માત પિતાની આણ. આવ્યો બાણતે પ્રલય કાળ, મેઘાડંબર છત્ર વિશાળ, મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બુધરે, અગણિત અસવાર આવ્યા, તેને વીંટી લીધો અનિરુદ્ધ રે. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટી વેળા ચોફેર. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈતના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણા રાઈને શું કરું જો ભોગળ ધરી ફુગટ, વેરી વાયસ ખોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવકેશો તો ઘાત, વીટો ચોદીસ સહુ મળીને પૂછો એની વાત. માળિયેથી ઓખાબાએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગી પાખરિયા તે રહ્યા રે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ. કામના ફળ દેવને દીધેલ દૈત્ય મુવા, તેને દયા ન આવી લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ, 4 દિવસનું ચાંદણું તે ચઢી ગયું છે લેશ વહી. આ જોધા પિયુને મારશે દેવ જીવું નહીં, અર્ભક તમારો એકલો તેને વીંટી વેળ્યા અસુર.
એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા. સુરકષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ. જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સૌ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરાર. સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિચારી. અમને તો પણ આશા તમારી, અમે તમારા છોરું. લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષટ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખે મૂછો મોટી. તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્ત કોટી. દળ વાદળ સેના ઉલટી. મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર. વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ ચઢાવ્યા 500, બહુ ચઢાવ્યા બાણ. ગાયે ગુણજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અભ્રક એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે ઘણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરને સૂંઢ સરખા શોભે છે ભુજ. સરાસન સરખી ભ્રુકુટી. નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વળતો નથી. બાણના જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્રદ્રષ્ટે મૂછો મોટી. ચક્ષ વપુ શોભાવે ભુજ ભાલાને કેશ. રૂપનું જેમ વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોંગળ રે કરી ધારી. અરે ટાળું રીપું સંસારના ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ. કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર. અથવા કોઈ પંખી દિશે વેખર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ. કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બળીસુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન. શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટા રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે. નફટ લંપટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ. અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચઢ્યો કાંઈ કાર સરખું ભાસે. સાચું કહું જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માતાનું નામ. અનિરુદ્ધ કહે વિવાહ કર્યો વે પૂછાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારકા છે ગામ. છોડી છત્રપતિની પત્નીને વૈરો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે. ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાંખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર. નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ કરમાં લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુદુંભી દીધું. કડવું 62. આવ્યો કુંવર રથે ભાથા ભરી આવ્યો. બાણાસુર વેગે કરી જોધાને નવ માયે શૂર. ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દરણ તૂર. મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે પ્રાણ. છાઈ લીધો આ ભલિયાનો ભાણ. થયું કટકદળ ભેળ ભેળ. જમે કાપે કોવાડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈક પાછા નવ વળ્યા. આવી ગદા તે વાગી શીશ. નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગળ પડી. ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધ ને શાન. ભાંગ્યું કુંડળ છેદ્યો કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન. ઘર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે જાણું છું હું જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ. ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ. આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો. તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધ વિચારી વાત હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું. વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ. બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરીએ બંધાઈ પડ્યો. ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો. અનિરુદ્ધને લઈને સંચર્યો.
મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળિયામાંય. કડવું 63. મધુરેને સાદે રેહો ઓખા રૂવે માળીએ રેહો. બાઈ મારા પિયુને લઈ જાય સખી મારા થકી નવ ખમાએ. હમણાં કોઈ કહેશે રેહો પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ. બાઈ મારો આવડો શો સંતાપ છે. નથી મરતો પાપી બાપ. આ માથેથી આપ તૂટે રેહો. પડશે સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાયા. એવા એવા મારતે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય. રંડા પણ આવ્યું રેહો બાળપણા વેશમાં રે.